નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝીફ્લાય પરિવાર ફિઝીફ્લાય ચેનલ વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજકેટ લેક્ચર નંબર 1, લેક્ચર નંબર 2 આ ગઈકાલે એની આગળના દિવસે અપલોડ થઈ ગયા છે. એમસીક્યુની પ્રેક્ટિસ કરવી જોઈ લેજો. આજે આપણે ચાલુ કરવાના છીએ લેક્ચર નંબર 3. બહુ સારા એમસીક્યુ છે, ગુજકેટ લેવલના પૂછાય એવા. પ્રેક્ટિસ માટે તો પ્રેક્ટિસ માટે તમને એમ લાગતું હોય કંઈક ઉપયોગી છે તો જોઈ લેજો. બાકી તમારો સમય બહુ કિંમતી છે, બને તો નો જ જોવાય, પણ હા જરૂર હોય તો જોવાય. ચાલો. A point positive charge is brought near the isolated conducting sphere as shown in figure. The electric field is best given by. હવે જો આ સ્ફિયર વાળું છે ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન વાળું, એ છે ને ઘણી બધી વખત એક્ઝામમાં દેખાણું છે. મે બી ગુજકેટમાં આવી શકે, તો થોડુંક જોજો. સ્ફિયર હોય ને, કન્ડક્ટિંગ સ્ફિયર, પહેલી વાત તો એક સ્ફિયરની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય, કન્ડક્ટિંગ મટીરિયલની અંદર ફિલ્ડ 0 હોય, અને ફિલ્ડ લાઈન એન્ટર થાય ને તો એ પરપેન્ડિક્યુલર જ એન્ટર થાય અને પરપેન્ડિક્યુલર જ બહાર નીકળે. આપણે ધ્યાન રાખવાનું છે. તો આ છેલ્લી બે ઓપ્શન તો એવા છે કે એમાં ફિલ્ડ લાઈન પરપેન્ડિક્યુલર છે જ નહીં, એટલે તો બે ગયા. હવે આમાં છે પરપેન્ડિક્યુલર, અંદર ફિલ્ડ લાઈન નથી, એન્ટર પરપેન્ડિક્યુલર થાય, પણ એટલે આ બાજુથી એન્ટર થાય ને આ બાજુથી એન્ટર થાય. જો મોબાઈલની ક્લિયરિટી થોડીક વધારીને જોવો એટલે તમને દેખાય કે બે બાજુથી ફિલ્ડ લાઈન એન્ટર થાય છે. હવે એવું થોડું હાલે, અહીંથી એન્ટર થાય, અહીંથી બહાર નીકળે. ઇટ ઇઝ રાઈટ. નેક્સ્ટ, વોટ વિલ બી ધ ચેન્જ ઇન ધ રેડિયસ ઓફ સોપ બબલ ઇફ ઇટ ઇઝ ગિવન પોઝિટિવ ચાર્જ. એ કે તમે કોઈ સોપ બબલને પોઝિટિવ ચાર્જ આપી દો તો પોઝિટિવ ચાર્જ એની સરફેસ ઉપર રહીએ, અને જો એ એકબીજા સાથે બહુ રિપલ્સન કરે તો એની રેડિયસ ઇન્ક્રીઝ થાય. હા કે ના? ચેક કરો. રેડિયસ વિલ ડિક્રીઝ, રેડિયસ વિલ રિમેન અનચેન્જ, રેડિયસ મે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ, રેડિયસ વિલ ઇન્ક્રીઝ. નેક્સ્ટ, two metallic sphere of radius 20 cm and 15 cm are placed on non-conducting state. Both have same charge of 10 microcoulomb on them. હાલો, આપણી પાસે બે સ્ફિયર છે, એકની રેડિયસ 20 સેન્ટીમીટર, એકની રેડિયસ 15 સેન્ટીમીટર. બેને નોન કન્ડક્ટિંગ સ્ટેન્ડ ઉપર મૂકેલા છે, બેની રેડિયસ સેમ છે. ધે આર કનેક્ટેડ બાય કોપર વાયર એન્ડ સેપરેટેડ. ધેન કોપર વાયરથી બેને કનેક્ટ કરીને પછી સેપરેટ કરી. તો ગુજકેટમાં મે બી આવો એકાદો એમસીક્યુ જોવા મળશે. ભૂલતા નહીં, હું કહું ને એટલા એ પ્રમાણે તમે યાદ રાખજો. હું કહું એટલી વસ્તુ યાદ રાખજો. અગર બે સ્ફિયરને, કન્ડક્ટિંગ સ્ફિયરને તમે કનેક્ટ કરો ને કોઈ કન્ડક્ટિંગ વાયરથી, તો એમાં ચાર્જનું રીડિસ્ટ્રીબ્યુશન જોવા મળે. અને એ રીડિસ્ટ્રીબ્યુશન ત્યાં સુધી થાય કે જ્યાં સુધી બેમાં પોટેન્શિયલ સેમ ન થાય. બેના પોટેન્શિયલ જ્યાં સુધી સેમ ન થાય ત્યાં સુધી ચાર્જનું રીડિસ્ટ્રીબ્યુશન ચાલુ રહે. ઠીક, એનો મતલબ એમ કે આ બેને કનેક્ટ કરો તો બેના પોટેન્શિયલ જ્યાં સુધી સેમ ન થાય ત્યાં સુધી ચાર્જ એકબીજા ઉપર ટ્રાન્સફર થયા રાખશે. કે Q1 ડિવાઈડ બાય R1, કે Q2 ડિવાઈડ બાય R2, કે તો આમી વહી જા. હાલો, આપણે પેલું 20 સેન્ટીમીટરને 1 કહી દઈએ અને 15 સેન્ટીમીટરને આપણે 2 કહી દઈએ. બરાબર? ચાલો, તો હું આવું લખી શકું, Q1 બાય Q2 ઇક્વલ ટુ R1 બાય R2. અહીંયા સુધી આપણે ક્લિયર છું. હવે આગળ ઓપ્શન કહેવાય એની ઉપર જાય. બોથ સ્ફિયર હેવિંગ સેમ ચાર્જ નહીં થાય. સરફેસ ડેન્સિટી ઓન સ્ફિયર ઓફ રેડિયસ 20 સેન્ટીમીટર મોર દેન 15 અને 15 સેન્ટીમીટર મોર દેન 20. સરફેસ ચાર્જ ડેન્સિટી આપણે ગોતવાની છે. ચાલો, તો સરફેસ ચાર્જ ડેન્સિટીનું ફોર્મ્યુલા આવું થાય, સિગ્મા ઇક્વલ ટુ Q બાય નેટ એરિયા 4 પાઈ R². તો સિગ્મા 1 બાય સિગ્મા 2 કરી નાખીએ આપણે. 4 પાઈ તો આમે વહી જાય. તો હું આમ લખી શકું Q1 બાય R1 નો સ્ક્વેર, નીચે સિગ્મા 2 છે તો અહીં હું લખી શકું Q2 બાય R2 નો સ્ક્વેર. પણ હવે એમાં આપણે Q1 બાય Q2 આપણને મળ્યા R1 બાય R2. જો હું અહીંયા મૂકી દઉં Q1 બાય Q2 ની જગ્યાએ R1 બાય R2, આ મેં Q1 બાય Q2, હજી અહીંયા R2 સ્ક્વેર ડિવાઈડ બાય R1 સ્ક્વેર તો હતા જ. એક વાર R1 જાય, એક વાર R2 જાય, સિગ્મા 1 બાય સિગ્મા 2 કંઈક આવવા મળશે. દેખો જરા, એક વાર R2 R1 ગયા, વધશે R2 બાય R1.
હવે તમે ધ્યાનથી જુઓ તો મોટું કોણ હતું? એટલે જુઓ તમે, પહેલાને આપણે મોટું કીધું, R1 મોટું, R2 નાનું. તો હું અહીંયા લખી શકું કે જો R1 મોટું હોય R2 કરતા, જો અહીંયા R1 મોટું હોય સિગ્મા 2 મોટા હોય, સિગ્મા 2 સિગ્મા 1. એનો મતલબ એમ કે 2 આપણે નાના સ્ફિયરની વાત કરી, નાના સ્ફિયરની સરફેસ ચાર્જ ડેન્સિટી વધારે હોય કમ્પેર ટુ બિગર સ્ફિયર, લાર્જર સ્ફિયર. હા કે ના? અચ્છા ઠીક. ચાલો, ફોર્થ ઓપ્શન ભૂલાઈ ગયો, પણ મે બી બેની સરફેસ ચાર્જ ડેન્સિટી સેમ, એવો એકાદો ઓપ્શન મૂકી દઈએ. નેક્સ્ટ, ધ ડાયમેન્શન ઓફ પરમિટિવિટી. ક્યુ ઇઝ ધ ડાયમેન્શન ઓફ ધ ચાર્જ. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. ઇલેક્ટ્રિક ફિલ્ડ, વોલ્ટેજ, કેપેસિટન્સ, પરમિટિવિટી, પરમિએબિલિટી, પછી એલ ઇન્ડક્ટન્સ, હેનરી. અને ડાયમેન્શન ફોર્મ્યુલા આપણને ખબર હોવી જોઈએ. ફ્લક્સ, મેગ્નેટિક ફિલ્ડ. ચાલો, તો હવે આનું ફોર્મ્યુલા કંઈક આવું છે. એફ ઇક્વલ ટુ કે, કેની જગ્યાએ આપણે 1/4πε0 મૂકી દઈએ. 4πε0. Q1 Q2 એટલે ડાયમેન્શન લખતા હોય Q² ડિવાઈડ બાય R². જો આમાં એપ્સાઇલોન નોટને આપણે સબ્જેક્ટ બનાવી દઈએ તો Q ને તો Q જ લેવાનું કીધું છે. ફોર્સ આ બાજુ આવે તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. મંડો મૂકવા. હાલે ભાઈ લોચા નો કરતા હો. Q² ન્યૂટનનું શું થઈ જાય? M1 L1 T-2 L2 મીટર સ્ક્વેર. જો ફાઇનલાઇઝેશન ઉપર આવી જાય M-1 L3 ઉપર જાય તો -3 T2 Q2. જોજો આવું દેખાય છે નહીં? નેક્સ્ટ, capacitor of 4 microfarad is connected as shown in circuit as per figure. The internal resistance of battery is 0.5 ohm. Amount of charge on the capacitor plate will be. હવે જો તમે ધ્યાનથી જુઓ ને તો આ કેપેસિટરમાંથી કોઈ કરંટ પાસ નહીં થાય. એનું કારણ છે બેટરી જોડેલી છે. હવે તમને ખબર હોવી જોઈએ ડીસી કરંટ કોઈ દી કેપેસિટરમાંથી પાસ ન થાય, એસી કરંટ પાસ થાય. ડીસી કરંટ પાસ નહીં થવાનું રીઝન તમે એસીમાં એવું ભણીને આવ્યા છો કે આનું છે ને રેઝિસ્ટન્સ હોય ને, જેને આપણે રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ કહી, એ 1/ωc થાય. ઓમેગા એટલે 2πf. તો 1/2πf ઇન્ટુ સી. ડીસી કરંટની ફ્રીક્વન્સી 0 હોય તો ફ્રીક્વન્સી 0 હોય તો એનું રિએક્ટન્સ ઇન્ફાઇનાઇટ થઈ જાય. એ ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ જેવું બિહેવ કરે. ડીસી કરંટ પાસ ન થાય, એસી કરંટ પાસ થાય. ઠીક. એટલે હવે એમાં એટલે એ સર્કિટને જવા દો. હવે ખાલી તમે નીચેની ધ્યાનમાં લ્યો ને તો એ કંઈક આવું થઈ જાય. હલો, ચાલો આ નીચેની એમાં આ રેઝિસ્ટન્સ 0.5 ઓહમ, આ રેઝિસ્ટન્સ 2 ઓહમ, બેટરીના વોલ્ટેજ 2.5 વોલ્ટ. ઠીક. હવે જો આમાં છે ને આ નેટ રેઝિસ્ટન્સ 2.5 ઓહમ થઈ જાય. બેટરીના વોલ્ટેજ 2.5 વોલ્ટ. તો આમાંથી કરંટ 1 એમ્પિયર પાસ થાય. I ઇક્વલ ટુ V/R. વોલ્ટેજ 2.5, રેઝિસ્ટન્સ 2.5, કરંટ 1 એમ્પિયર. તો હવે 1 એમ્પિયર મુજબ જોવા જાય તો આ રેઝિસ્ટન્સ છે ને કેટલા વોલ્ટેજ ખાઈ જાય? V ઇક્વલ ટુ IR. તો આ 0.5 વોલ્ટ ખાઈ ગયું અને આન ભાગમાં વધશે 2 વોલ્ટ. હવે તમે આમાં ધ્યાનથી જુઓ ને તો આ બેટરીએ 2.5 વોલ્ટ ખાઈ ગઈ. તો હવે 12 વોલ્ટેજ વધ્યા કેટલા? તો કે 2 વોલ્ટ મળશે. કેમ કે 0.5 તો પોતે ખાઈ ગયેલા, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. પોતે પોતાના વોલ્ટેજ ખાઈ ગઈ. એની અંદરનો રેઝિસ્ટન્સ જ એવડો છે કે એ પોતે 0.5 વોલ્ટ ખાઈ ગઈ. આપણામાં એવું હોય, આપણી અંદર છે ને રેઝિસ્ટન્સ હોય એ આપણી કેપેસિટી ઓછી કરે. આવી રેઝિસ્ટન્સ ક્યાં છે એ તમને વધારે ખબર હોય. એ કોઈને ન ખબર હોય, આપણને જ ખબર હોય. અહીંયા હોય બધા રેઝિસ્ટન્સ. ઓળખજો, ઓછા રાખજો. ઠીક. તો બેટરી 0.5 વોલ્ટ ખાઈ ગઈ. હવે અહીંયા વધશે 2 વોલ્ટ. એ જ કેપેસિટરને મળશે. ભલે કેપેસિટરમાંથી કરંટ પાસ નથી થતો પણ કેપેસિટર ચાર્જ તો થાય. અને 2 વોલ્ટ મળે એને ચાર્જ થવા માટે. તો હવે એને 2 વોલ્ટ મળતા હોય, હું કામ ભાઈ 0.5 વોલ્ટ આ ખાઈ ગઈ તો હવે 2 વોલ્ટ મળશે. 2 વોલ્ટ આને કેપેસિટરને બેને 2 વોલ્ટ મળે. Q ઇક્વલ ટુ CV. કેપેસિટર કેવડું આપ્યું જોવું જોઈએ? 4 માઇક્રોફેરાડે અને વોલ્ટેજ મળ્યા 2. 8 માઇક્રોકુલમ જેટલો ચાર્જ એની ઉપર આવે. ચાર્જ ઓન ધ કેપેસિટર પ્લેટ 8 માઇક્રોકુલમ. નેક્સ્ટ,
The surface charge density of the charge sphere is sigma and electric potential is v by 2. ચાલો સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા પોટેન્શિયલ v by 2 આપી દીધું છે. હવે ને એવું કીધું the radius of sphere is double and the surface charge density kept constant. Now the electric potential. હવે પોટેન્શિયલનું ફોર્મ્યુલા આવું છે v equal to kq by r. હવે આપણે ગમે એમ કરીને આમાં છે ને ભાઈ સરફેસ ચાર્જ ડેન્સિટી એન્ટર કરવી પડે, કેમ કે એને ક્વેશ્ચનમાં સરફેસ ચાર્જ ડેન્સિટી ઉપર થોડોક ડેટા આપ્યો છે. તો આપણે ગમે એમ કરીને આમાં સરફેસ ચાર્જ ડેન્સિટી એન્ટર કરવા જાય તો સિગ્મા એટલે આવું થાય ક્યુ બાય 4πr². તો ક્યુની જગ્યાએ આપણે લખીએ કે સિગ્મા ઇન્ટુ 4πr². તો હવે જો હું અહીંયા લખવા જાઉં તો આવું થઈ જાય કે ક્યુની જગ્યાએ સિગ્મા ઇન્ટુ 4πr² ડિવાઈડ બાય આર. તો કે અને 4π તો આમાં કોન્સ્ટન્ટ, તો વી કોના ઉપર ડિપેન્ડ કરશે? વી ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સિગ્મા અને એક વાર આર આર કટ થઈ જાય આર ઉપર. ચાલો હવે વિચાર કરો, સરફેસ ચાર્જ ડેન્સિટી કોન્સ્ટન્ટ એટલે સિગ્મામાં કાંઈ ફરક નથી થતો. રેડિયસ આપણે ડબલ કરી પોટેન્શિયલી ડબલ થઈ જાય. તો ચોખ્ખી વાત છે પહેલા પોટેન્શિયલ હતા એના કરતા ડબલ થાય. પહેલા હતા v by 2 અને v by 2 ના ડબલ v થઈ જાય. ચાલો તો આર અગર 2 ટાઈમ કરી નાખી તો v પણ 2 ટાઈમ થાય, પેલા જેટલા હતા એના કરતા 2 ટાઈમ થઈ જશે. તો એનો મતલબ એમ કે હવે v થઈ જશે. નેક્સ્ટ surface charge density on the sphere of radius r1 r2 are same. Now the ratio of electric potential on જેવો જ છે હમણાં આપણે જોયું v equal to k q ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ 4πr² લખી શકાય ડિવાઈડ બાય r². kq બાય સોરી r જ કે દ્વારા r આવશે, પેપરમાં જોજો આવી ભૂલ ન થાય. ચાલો kq બાય r હું મહેનત કર્યું ને, ના એમ જ બરાબર છે. ચાલો તો kq બાય r q ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ 4πr² રાખી દીધા. ચાલો નેક્સ્ટ હવે કેટલું કોન્સ્ટન્ટ કે 4π સિગ્મા કોન્સ્ટન્ટ એક વાર r કટ થઈ જાય તો v1 બાય v2 રેશિયો ઓફ પોટેન્શિયલ r1 બાય r2. ચાલો રેશિયો ઓફ ધેર ઇલેક્ટ્રિક પોટેન્શિયલ r1 બાય r2 એક વાર r કટ થઈ જાય તો v ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ r. હમણાં આપણે આને પહેલા જોયું છે. નેક્સ્ટ for a uniform electric field E equal to E naught I cap, if the electric potential at x equal to 0, then the value of electric potential at x equal to positive x will be. હવે તમને આમાં ઓલું v equal to આવું યાદ હોવું જોઈએ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ dx. આવું કંઈ યાદ હોય તો ચાલો v equal to માઇનસ, આ માઇનસ ભૂલાય નહીં એટલે આગળ આ વેજ ગઈકાલે આપણે વાત કરી હતી ફિલ્ડની ડિરેક્શનમાં પોટેન્શિયલ ઓલવેઝ ડિક્રીઝ થાય, ડિક્રીઝના માઇનસ છે. ચાલો એ તો કોન્સ્ટન્ટ છે E નોટ અને dx નું ઇન્ટિગ્રેશન થઈ જાય x અને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ પહેલા x ઇક્વલ ટુ 0 થી x એટલે અહીંયા dx નું ઇન્ટિગ્રેશન x અપર લિમિટ x માઇનસ 0 તો અહીંયા વધશે x માઇનસ x E નોટ. ચાલો નેક્સ્ટ જો સમજો રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર ડિપેન્ડ્સ ઓન, રેઝિસ્ટન્સ ડિપેન્ડ કરે ટાઇપ્સ ઓફ મટીરિયલ, ટેમ્પરેચર ઉપર, ડાયમેન્શન બધા ઉપર. રેઝિસ્ટિવિટી હોય ને રેઝિસ્ટિવિટી, રેઝિસ્ટન્સ ડિપેન્ડ કરે, રેઝિસ્ટિવિટી ડાયમેન્શન ઉપર ડિપેન્ડ ન કરે. રેઝિસ્ટિવિટી એ મટીરિયલ અને ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે, ડાયમેન્શન ઉપર ડિપેન્ડ ન કરે. હવે એની વધારે ચર્ચા આપણે નહીં કરી પણ આ યાદ રાખજો અત્યારે કેમ કે તો થોડુંક લાંબુ છે. ઠીક આગળ જોઈએ. Biot-Savart law suggests that electron moving with velocity v produce magnetic field when b perpendicular to v, b parallel to v, perpendicular. કેમ કે તમે વિચાર કરો ચાર્જ આમ જાય અને ચાર્જમાં તમને કીધું ઇલેક્ટ્રોન, ચાર્જ આમ જતો હોય તો કરંટ આમ જાય, ઇલેક્ટ્રોન જે ડિરેક્શનમાં જાય એના કરતા કરંટ તો ઊંધી ડિરેક્શનમાં જવાનું. ચાર્જ આમ જાય કરંટ આમ જાય, કરંટ આમ જાય ને તો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય આમ સર્કલ ફોર્મમાં. તો એ પરપેન્ડિક્યુલર હોય, ચાર્જની ડિરેક્શન આમ, ઓલો આમ 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 તમે ગમે ત્યાં ચેક કરો આખું સર્કલ ડ્રો કરો પરપેન્ડિક્યુલર જ થશે. કેમ કે એ ચાર્જની ડિરેક્શન કરંટની ડિરેક્શન અને
આ જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય, કરંટ આમ જાય, ઇલેક્ટ્રોન આમ જાય, મેગ્નેટિક ફિલ્ડ તો પરપેન્ડિક્યુલર જ છે. ઠીક. નેક્સ્ટ, કન્સિડર ટુ સ્ટ્રેટ પેરેલલ કંડક્ટર A and B separated by distance x carrying individual current IA and IB respectively if the two conductor attract each other. It indicate that. હવે જો સાવ સિમ્પલ તમને સમજાવું ને, હા આપણી દેશી ભાષામાં, તો માની લ્યો કે એક વાયર, આ બીજો વાયર, હવે અહીંયા વચ્ચે વાત કરી તો આમાં માની લ્યો કરંટ આમ જાય, આમાં આમ જાય. આનું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા ક્યાં હોય? કરંટ આમ જાય, મેગ્નેટિક ફિલ્ડ આનું ઇનવર્ડ ડિરેક્શનમાં હોય, આના લીધે અંદરની બાજુ. આનું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા આ ભાગમાં, ઓલી બાજુ અંદર હોય પણ આપણે તો આ બાજુ ચેક કરી છે. અહીંયા ક્યાં હોય? તો કે બહારની બાજુ. એનું મેગ્નેટિક ફિલ્ડ બહારની બાજુ. એકનું અંદર છે ને એકનું બહાર છે. ચાલો હવે જો ભાઈના મેગ્નેટિક ફિલ્ડ એકબીજા કરતા ઊંધી ડિરેક્શનમાં, અપોઝિટ ડિરેક્શનના મેગ્નેટિક ફિલ્ડ હોય તો એકબીજાને એટ્રેક્ટ કરે, એક એન જેવું તો એક એસ જેવું. એટલે સેમ કરંટ પાસ થતો હોય ને તો બેના મેગ્નેટિક ફિલ્ડ એકનું એન્ટર થાય ને એકનું બહાર નીકળે. બે મેગ્નેટિક ફિલ્ડ અપોઝિટ ડિરેક્શનના હોય તો એકબીજાને એટ્રેક્ટ કરે. પણ જો બે અપોઝિટ ડિરેક્શનમાં કરંટ પાસ થતો હોય ને એકમાં આમ થાય, એકમાં આમ થાય. હવે આનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં? આનું તો કે અંદરની બાજુ. ચાલો આનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં? તો કે જો આનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં? તો કે અંદરની બાજુ. જો કરંટ નીચે જાય, દેખાય છે ને, કરંટ નીચે જાય અને મેગ્નેટિક ફિલ્ડ અંદરની બાજુ. સેમ ડિરેક્શનના મેગ્નેટિક ફિલ્ડ આ એકબીજાને રિપલ કરે. એક એન જેવું બીજું એન જેવું, એક એસ જેવું બીજું એસ જેવું. અપોઝિટ ડિરેક્શનના કરંટ એકબીજાને રિપેલ કરે, સેમ ડિરેક્શનના કરંટ એકબીજાને એટ્રેક્ટ કરે કરંટ પેરેલલ ડિરેક્શન. નેક્સ્ટ, as shown in the figure, the circular conducting wire carry current I. It is in xy plane with center O. The tendency of this circular loop is, આ લૂપ હવે કેવી ટેન્ડન્સી રાખશે? એટલે શું થાય? એમ કોન્ટ્રેક્ટ થાય, એક્સપાન્ડ થાય, શું થાય? જો આમાં કરંટ પાસ થાય ને આમ ગોળ ગોળ, તો આનું મેગ્નેટિક ફિલ્ડ બધાનું અંદરની બાજુએ હોય. અહીં અંદરની બાજુએ, કેમ કે કરંટ આમ પાસ થાય મેગ્નેટિક ફિલ્ડ અંદરની બાજુ હોય. હવે બધું મેગ્નેટિક ફિલ્ડ અંદરની બાજુ હોય ને તો એ પાછા રિપેલ કરે એકબીજાને, કેમ કે બધું મેગ્નેટિક ફિલ્ડ અંદરની બાજુ. તો આ બધા ભાગ છે ને એકબીજાથી દૂર 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 જવા ટ્રાય કરે, કેમ કે બધું મેગ્નેટિક ફિલ્ડ સેમ ડિરેક્શન વાળું ભેગું થયું. અપોઝિટ ડિરેક્શન વાળું હોત તો એકબીજાને એટ્રેક્ટ કરે. તો મે બી આ રિંગ કોન્ટ્રેક્ટ થવાનું નેચર રાખે, અત્યારે એક્સપાન્ડ થવાનું નેચર રાખે, તો એક્સપાન્ડ થવાની ટેન્ડન્સી રાખે. નેક્સ્ટ, ઇન પરમેનન્ટ મેગ્નેટ એટ રૂમ ટેમ્પરેચર. પરમેનન્ટ મેગ્નેટ એટલે ફેરોમેગ્નેટિકની વાત થાય છે. તો ફેરોમેગ્નેટિકમાં પરમેનન્ટ મેગ્નેટ હોય એમાં અંદર ડોમેઇન બનતા હોય અને ડોમેઇન બધા પાર્શિયલી અલાઇન થતા હોય. પરમેનન્ટ મેગ્નેટ હોય એમાં યાદ રાખજો, આ મેગ્નેટિક મોમેન્ટ નહીં, ડોમેન્સ આર પાર્શિયલી અલાઇન. નેક્સ્ટ, the bar magnet is brought near the closed loop. EMF induced in that closed loop is independent of. હવે બાર મેગ્નેટ તમે લૂપની આજુબાજુ રાખ્યું છે, બરોબર, અને તમે માની લ્યો કે એને નજીક લઈ જાય છીએ આપણે, તો લૂપમાં EMF જનરેટ થાય. હવે EMF શેની ઉપર ડિપેન્ડ કરે? વેલોસિટી ઓફ મેગ્નેટ ઇન મોશન, એ તો ડિપેન્ડ કરે. કન્ડક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે, રેઝિસ્ટિવ ઉપર ડિપેન્ડ કરે, પોલ સ્ટ્રેન્થ ઉપર ડિપેન્ડ ન કરે. આપણે પેલા લેક્ચરની અંદર વાત કરી, મેગ્નેટ કેટલું ઈ મેટર નથી કરતું. મેટર ઈ કરે છે કે એ ચેન્જ થવાનો રેટ કેટલો. તો પોલ સ્ટ્રેન્થ ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ એ છે કે એ મેગ્નેટિક ફિલ્ડ કયા રેટથી ચેન્જ કરે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, when the bar magnet is move away from the coil with its n pole towards the coil. હાલો આ કોઇલ અને આ બાર મેગ્નેટ, આ n પોલ. હવે આ છે ને આમ જવા ટ્રાય કરે છે, હવે કહી દીધું છે, ઇટ મીન્સ એ દૂર જાય છે. તો આ જે કોઇલ રહી ને એ અંદર એવું જ EMF જનરેટ કરે કે એનું મેગ્નેટિક ફિલ્ડનો આ બાજુ S પોલ હોય. કેમ કે આપણે પેલા લેક્ચરમાં વાત કરી હતી, લેન્ઝ લોનું કામ હું, દૂર જતું હોય તો જવા ન દે, આવતું હોય તો આવવા ન દે. જી કરે ને એનો અપોઝ કરે. નજીક આવતું હોય ને તો નું આવવા દે, એટલે એની સામે એન જનરેટ કરે. દૂર જતું હોય ને તો જવા નથી દેવું, તો એની બાજુ S જનરેટ કરે.
હાલો, ટુવર્ડ્સ ધ મેગ્નેટ S pole connect is S pole. Next, for one series AC circuit, its reactance is equal to resistance, then its power factor. R by Z, R ને Z બે હરખા થઈ જાય એવું ન કરતા હો, નહીતર કોસની વેલ્યુ 1 આવી જાય ને 0 આવી જાય. 0 ઓપ્શનમાં છે, સોરી 1 ઓપ્શનમાં છે. કોસ પાવર ફેક્ટર એટલે કોસ ફાઈની જ વેલ્યુ આપણે કહેવાની છે. પણ આ થોડુંક જોજો, લલચાવે એવું MCQ છે. R by Z, Z એટલે ઇમ્પિડન્સ થાય. તમને ક્યાં એવું કીધું રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ, ઇમ્પિડન્સ સરખો એવું નથી કીધું. હવે આની વેલ્યુ આવી થઈ R, ઝેડમાં જોવું જોઈએ અંડરરૂટ R² પ્લસ X². હવે જો આ બે હરખા થઈ જાય ને તો આવું થઈ જાય R ડિવાઈડ બાય અંડરરૂટ R² પ્લસ R², 2R². એટલે R કેન્સલ થઈ જાય, R² નું સ્ક્વેર રૂટ R કેન્સલ થઈ જાય, 1/√2 આન્સર આવશે. જોજો, ઓલો વરી તમે R ને આ બે હરખા લઈ લ્યો તો પેલો જ ઓપ્શન મેચ થઈ જાય 1. ભૂલ ન કરતા હો આવી. ચાલો નેક્સ્ટ. One requires 11 eV of energy of dissociate a carbon monoxide molecule in carbon and oxygen atom minimum frequency. હાલો, 11 EV ની જરૂર પડે તો 11 EV ની ફ્રીક્વન્સી આમાંથી સેમ આવે, માઇક્રોવેવ, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ કે વિઝિબલ. તમારે છે ને વેવલેન્થ ફાઇન્ડ કરી લેવાય. આની વેવલેન્થ ફાઇન્ડ કરવી બહુ ઇઝી પડે. અને એનસીઆરટીમાં છેલ્લે જે બોક્સ આપ્યું છે ને વેવલેન્થ વાળું, કે અલગ અલગ રેડિયેશનની વેવલેન્થ કેટલી હોય એ આપણને યાદ હોવું જોઈએ. તો 11 EV, હાલો આટલી એનર્જી, તો વેવલેન્થ આપણે ફાઇન્ડ કરી લઈ. જો લેમડા ઇક્વલ ટુ HC બાય E, E ઇક્વલ ટુ HC બાય લેમડા. પણ તમને યાદ હોય તો આપણે આની વેલ્યુ લેતા હતા 1240 ડિવાઈડ બાય 11. આની જગ્યાએ 12 કરી નાખું કંઈ લાંબો ફરક નહીં પડે, આન્સર આવશે નેનોમીટરમાં આવશે. આપણે એપ્રોક્સ ગોતવાનું છે, ક્યાં એવું પરફેક્ટ ગોતવું છે. તો આ અંદાજિત 100 કરતાં થોડોક મોટો આન્સર આવશે. ને કદાચ તમે અહીંયા 11 રાખ્યું હોત ને તો 110-20 જેવું આવે. હાલો 110 નેનોમીટર કરી નાખું. 110 નેનોમીટર, જો 700 નેનોમીટર સુધી ઇન્ફ્રારેડમાં આવે. 1 mm થી 700 નેનોમીટર, 700 થી 400 વિઝિબલ, 400 નેનોમીટર થી 1 નેનોમીટર યુવી લાઇટમાં આવે. એનો મતલબ એમ કે યુવી લાઇટ. નેક્સ્ટ, which type of wave are used sonography? સોનોગ્રાફીમાં અલ્ટ્રાસોનિક સાઉન્ડ યુઝ થાય. પછી ઓલી સોનાર સિસ્ટમ, નો શીપ આવે, ડેપ્થ આપણે ઓશનની ડેપ્થ મેઝરમેન્ટ કરવી હોય તો જે વેવ યુઝ થાય અલ્ટ્રાસોનિક સાઉન્ડ હોય. સોનોગ્રાફીમાં ઈ યુઝ થાય. હાલો અલ્ટ્રાસોનિક વેવ. નેક્સ્ટ, a tank contain water up to height of 30 cm and above it an oil up to another 30 cm height. Shift in the position of bottom of the tank. Observe when view from the above. Refractive index આપી દીધા. હવે જો કેલ્ક્યુલેશન એકદમ કરી નાખજો, કેમ કે ગુજકેટમાં તમે કેલ્ક્યુલેટર તો અલાવ છે. હાલો આમાં પેલા છે ને 30 સેન્ટીમીટરનું વોટર ભર્યું છે. હાલો આ 30 સેન્ટીમીટરનું વોટર, અને પછી એની ઉપર 30 સેન્ટીમીટરનું ઓઇલ ભરી દીધું છે. હાલો આ 30 સેન્ટીમીટરનું ઓઇલ. હવે નીચેથી આ ઉપર કેટલું શિફ્ટિંગ પૂછે, શિફ્ટિંગ. એપ્રન ડેપ્થ નથી પૂછતા. એપ્રન ડેપ્થ તો ઉપરથી કેટલું દેખાય એ તમને આમાં બે ધ્યાન રાખજો. શિફ્ટિંગ પૂછે ને, તમે જે એપ્રન ડેપ્થ ગોતો ને એ શિફ્ટિંગ નથી. પેલા તો આ જોજો, આપણે જે એપ્રન ડેપ્થ ગોતી ને એ તો ઉપરથી કેટલી ડેપ્થ ઉપર દેખાય નહીં હોય. પછી ઓલી રિયલ ડેપ્થમાંથી એપ્રન સબટ્રેક્ટ કરી નાખો ને તો ખબર પડે કે શિફ્ટિંગ કેટલું થયું. તો પેલા એપ્રન ડેપ્થ ગોતી લી. ચાલો, H એપ્રન ઇક્વલ ટુ H રિયલ બાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. પેલાની એપ્રન ડેપ્થ ગોતી લેવાય, બીજાની એપ્રન ડેપ્થ ગોતી લેવાય, નેટ એપ્રન ડેપ્થ આપણને ખબર પડી જાય. પછી આ 13, 30, 60 માંથી માઇનસ કરી નખાય. એટલે પહેલા તમે ગોતશો રિયલ ડેપ્થ 30 અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.33. આ પેલી એપ્રન ડેપ્થ મળી. પછી તમે ગોતશો 30, કેમ કે બીજાની રિયલ ડેપ્થ તો 30 છે પણ એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.28. તો અહીંથી તમને બીજી એપ્રન ડેપ્થ મળી જાય. પછી શિફ્ટિંગ પૂછ્યું તમને
નેટ 60 માંથી એપ્રન ડેપ્થ પહેલી સબટ્રેક્ટ કરી નાખશું, એપ્રન ડેપ્થ બીજી સબટ્રેક્ટ કરી નાખશું, એટલે તમને શિફ્ટિંગ કેટલું થયું ની મળી જાય. ડન. ચાલો. An electron is moving with velocity v naught I cap and magnetic field b naught j cap, then de Broglie wavelength. હવે જો ઇલેક્ટ્રોન છે ને એ મેગ્નેટિક ફિલ્ડની અંદર એન્ટર થાય તો ક્યારેય મેગ્નેટિક ફિલ્ડના લીધે ઇલેક્ટ્રોનની વેલોસિટી ચેન્જ થાય, સ્પીડમાં કોઈ ચેન્જ ન આવે, કેમ કે વેલોસિટીમાં તો પરપેન્ડિક્યુલર એન્ટર થાય ને તો એની જસ્ટ ડિરેક્શન ફેરા રાખતી હોય. તો ક્યારેય એવું ન થાય કે એની સ્પીડ ચેન્જ થાય. સ્પીડ તો કોન્સ્ટન્ટ જ રહે. શું કરે? વધીને ગોળ ગોળ ફરે. ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ને તો સ્પીડ ચેન્જ કરે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એસેલરેટ કરે. મેગ્નેટિક ફિલ્ડ ખાલી ડિરેક્શન ચેન્જ કરે, મેગ્નિટ્યુડમાં કોઈ ચેન્જ ન કરે. 20 સ્પીડથી જતો હોય તો 20 સ્પીડ વધીને એની ડિરેક્શન ચેન્જ થાય. તો સ્પીડ ચેન્જ નથી થતી. તો ડી બ્રોગલી વેવલેન્થનું ફોર્મ્યુલા આવું થાય, લેમ્બડા ઇક્વલ ટુ h/mv. તો વેલોસિટી આ સ્પીડ ચેન્જ નથી થતી, ડી બ્રોગલી વેવલેન્થ સેમ રહે, રિમેન્સ કોન્સ્ટન્ટ. ચાલો, નવો MCQ છે. તો બાકી કેવી ચાલે છે પ્રિપેરેશન? બરાબર ચાલતી છે. હવે છે ને આમ થોડોક છે ને ટાઈમ જાળવી જાવ. બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે ને તો આપણે બધે મોજમાં આવી ગયા કે ઓહો પૂરું. એ ગ્રુપ વાળાને તો એવું છે કે જ્યાંની ઉપર સિલેક્શન થાય છે, એટલે ખાલી આપણું પૂરું નથી થયું. આમાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે. ગુજકેટ 3 સારી કોલેજ મળવાના ચાન્સીસ ઘણા બધા. તો ઈ ફેઝમાં ન હોઈ જાય તક બધું પૂરું એમ ચાલુ રાખજો. આ અને બી ગ્રુપ વાળાને તો હજી થોડીક લાંબી લડાઈ છે, મે મહિના સુધી. પણ તમે ચિંતા ન કરતા, હું ભેગો જ છું. બહુ ઈ લેવલના MCQ લઈને આવીશ, બહુ સારા એવા ગણશું આપણે. ચાલો જોઈ. ફોટોન ઓફ એનર્જી 5.5 eV incident on metallic surface emits the photoelectron with maximum kinetic energy 4 eV. For this photoelectron stopping potential જેટલી એનર્જીથી બહાર નીકળો હોય ને, જેટલા EV થી, એમાંથી ઈ કાઢ નાખો. વૈધાઈ વોલ્ટેજ એન્ડ સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. તમે કદાચ ગઈકાલનો લેક્ચર યાદ કરો ને તો મેં તમને કીધું કે જેટલા વોલ્ટેજ સ્ટોપિંગ પોટેન્શિયલ ને એટલા EV જ એનર્જી કહેવાય. આજે ઊંધું છે. આટલા EV એનર્જી તેમાંથી ઈ કાઢ નાખો તો વૈધાઈ સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય 4 વોલ્ટ. આમાં ગણવાનું બે હતા, આવું થોડુંક મગજમાં યાદ રાખજો. નેક્સ્ટ. ઇન an atomic model there is a discrete distribution of mass. કે શેમાં માસનું આડાવડું ડિસ્ટ્રીબ્યુશન છે. આ છે ને યાદ રાખજો. આપણું એટમ વાળું ચેપ્ટર હોય ને એમાં આગળ 5-6 બ્લેન્ક્સ આપી છે, એકો એક યાદ હોવી જોઈએ. આ તો નીટના અને જેઈના MCQમાં પૂછાય એવી છે. તો આમાં તો એમાંથી એકાદું સ્ટેટમેન્ટ મૂકતા કાંઈ વાર ન લાગે. ભૂલતા નહીં, બહુ પ્રોપર યાદ કરી લેજો. રુથરફોર્ડમાં આડાવડું હતું. એને એવું કીધું હતું કે મોટા ભાગનું માસ અહીંયા, તો એટમમાં તમે આયલા જાવ ને એટલે શરૂઆતમાં માસ બહુ આવે, પછી આખો ભાગ ખાલી. તો આ આડાવડું માસ જ કહેવાય ને, આડાવડી ડિસ્ટ્રીબ્યુશન જ કહેવાય. થોમ્સને તો એવું કીધું હતું તરબૂચ જેવું જ, વોટરમેલન, પ્લમ પુડિંગ મોડેલ, બધી જગ્યાએ માસ એ ખરખું છે એવું નથી. આને એવું કીધું પહેલી વાર કે ભાઈ માસ થોડુંક ડિસ્ક્રેટ છે. નેક્સ્ટ. ઇફ En is the necessary energy to free the nucleon from nucleus. ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે ડીકે વખતે, બીટા પ્લસ કે બીટા માઇનસ ડીકે થાય. બીટા પ્લસમાં પોઝિટ્રોન બહાર નીકળે, બીટા માઇનસમાં ઇલેક્ટ્રોન બહાર નીકળે ન્યુક્લિયસમાંથી. એન્ડ E is the necessary energy to free the electron from nucleus. Then તો એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાંથી નીકળે છે, free electron from nucleus. Necessary energy to free the electron from nucleus ને E is the necessary energy free the electron from atom. ન્યુક્લિયસ ને એટમ આવશે. હાલો, એકને એટમમાંથી બહાર નીકળવું છે ને એકમાં ન્યુક્લિયસમાંથી બહાર નીકળવું છે. તો એટમમાંથી બહાર નીકળવા કે એટલી બધી એનર્જી ન જોઈએ, અહીં એટમ આવશે. ન્યુક્લિયસમાંથી બહાર નીકળવા બહુ એનર્જી જોઈએ, કેમ કે ન્યુક્લિયસમાંથી રેડિયો એક્ટિવિટીમાં જે એનર્જી નીકળે ને આમે મેગા EVના ઓર્ડરની હોય. અને એટમમાંથી ઓર્બિટમાંથી બહાર નીકળવું હોય તો ઓર્બિટમાં તો શું ખાલી 13.6 EV એનર્જી હોય. જેટલી હોય એટલી પણ હોય તો EVના ઓર્ડરની, ઓલી મેગા EVના ઓર્ડરની હોય.
તો આવું કંઈ આવી જાય તો નવું એમસીક્યુ આવે તો મૂંઝાઈ ન જતા. ન્યુક્લિયસ વાળી એનર્જી વધારે હોય કમ્પેર ટુ એટમ વાળી એનર્જી. નેક્સ્ટ, ઇન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર ધ ડ્રિફ્ટ વેલોસિટી ઓફ હોલ એન્ડ ઇલેક્ટ્રોન ઇઝ રિસ્પેક્ટિવલી VH એન્ડ VE. હવે જો હોલ છે ને એ બાઉન્ડ ઇલેક્ટ્રોનની મોશન છે. ઇલેક્ટ્રોન બધે બાઉન્ડ હોય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જમ્પ મારે એટલે હોલ એની જગ્યાએ આગળ જાય. એટલે આમાં છે ને ફ્રી ઇલેક્ટ્રોન અને બાઉન્ડ ઇલેક્ટ્રોન એ બે આમ ઊંચવાળા જેવું લાગતું હતું ને એટલે બાઉન્ડ ઇલેક્ટ્રોનને એને હોલ કહી દીધું. હોલની મોશન, કેમ કે જે પ્રમાણે બાઉન્ડ ઇલેક્ટ્રોનની મોશન થતી હોય ને એ જ મુજબ હોલની થતી હોય. તો એને એવું કીધું કોની વેલોસિટી વધારે હોય. હવે તો ડેફિનેટલી ફ્રી ઇલેક્ટ્રોનની વધારે હોય કમ્પેર ટુ બાઉન્ડ ઇલેક્ટ્રોન. તો હોલ કરતા ફ્રી ઇલેક્ટ્રોનની વધારે હોય, હરખી તો ન હોય. હાલ મોબિલિટી પૂછે ને તો એ સેમ, મૂવ કરવાની કેપેસિટી ઇલેક્ટ્રોનની વધારે હોય ફ્રી ઇલેક્ટ્રોનની કમ્પેર ટુ હોલ, કેમ કે હોલ તો બાઉન્ડ ઇલેક્ટ્રોન છે. નેક્સ્ટ, કરંટ ફ્લોઈંગ થ્રુ ધ આઈડિયલ ડાયોડ એ શોન ઇન સર્કિટ. હવે પહેલા તો છે ને આમાં એ ચેક કરવાનું ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે કે રિવર્સ બાયસમાં. ફોરવર્ડ બાયસમાં હોય તો જ કરંટ પાસ થાય, બાકી રિવર્સ બાયસમાં કરંટ પાસ ન થાય, સીધું જે ચાલીને ગણીનો આવતા રહેતા. ફોરવર્ડ બાયસ હોય ને તો જ કરંટ આગળ ગણવાનું, બાકી ઝીરો કહી દેવાનું. કરંટ જ પૂછ્યું ને. હા, તો જો આ 10 વોલ્ટ આ 9 વોલ્ટ, એનો મતલબ એમ કે P ભાગ હાયર પોટેન્શિયલ ઉપર કરંટ પાસ થાય. રિવર્સ બાયસમાં આવતો ન થાય, પેલું ચેક આપણે એ કરવાનું. હવે કરંટ પાસ થાય કેટલો થાય, તો કે પોટેન્શિયલ ડિફરન્સ 9 અને 10 વચ્ચે 1, ફોરવર્ડ બાયસમાંનો રેઝિસ્ટન્સ તો અમે 0 હોય, તો ખાલી આ જ ગણી લઈ. તો I ઇક્વલ ટુ V/R, V1 અને R 100, 10 થી મલ્ટીપ્લાય કરો, 10 થી ડિવાઈડ કરો, 10 મિલી એમ્પિયર. આવા કેસીસમાં કરંટ મિલી એમ્પિયરમાં જ આવશે. નેક્સ્ટ, ચલો. In circuit shown in figure, the diode forward voltage is 0.3. If the voltage difference A and B. હાલો, આવી ફિગર આપી, જો ફિગર ડ્રો કરી નાખું. અહીં એક કેપેસિટર આપ્યું, પણ એ તો નકામું આપ્યું, કેમ કે એમાંથી આમે કરંટ પાસ નહીં થાય. ચાલો, આ આપી દીધું 5 કિલો ઓહમ, આ આપી દીધું 5 કિલો ઓહમ. અહીંથી કરંટ પાસ થયો 0.2 મિલી એમ્પિયર. હવે સેજ વિચાર કરો કે અહીંથી આવે તો આ મિલી અને કિલો બે એકબીજાને કેન્સલ કરી નાખશે. આ 1 વોલ્ટ. V ઇક્વલ ટુ IR, I 0.2, રેઝિસ્ટન્સ 5, 5 ઇન્ટુ 0.2 એટલે 1, કિલો અને મિલી તો બે એકબીજાને કેન્સલ કરી નાખશે. આમાં એમ આમાંથી કંઈ કરંટ જવાનું નથી, સીધો કરંટ આવશે. આ I તો કે 0.2 ઇન્ટુ 5 એટલે I 1 વોલ્ટ થઈ જાય, અને આ 0.3 વોલ્ટ એનો ફોરવર્ડ વોલ્ટેજ આપી દીધા. તો આ બે પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? 1 વોલ્ટ આને ખાધો, 1 વોલ્ટ આને ખાધો, 0.3, 2.3 વોલ્ટ. ચાલો, નેક્સ્ટ. Young's experiment when transparent sheet of thickness T is placed in front slit, thickness of fringes. હવે જો તમે આખા YDSE ને કોઈ ડેન્સર મીડિયમમાં લઈ જાવ ને તો એની વેવલેન્થ ચેન્જ થાય, પણ માઇકા શીટ વચ્ચે મૂકી દો ને તો એમાં વેવલેન્થ ચેન્જ ન થાય. ફ્રિન્જીસું બધી શિફ્ટ થાય, ફ્રિન્જીસની વિડ્થમાં કોઈ ફરક ન પડે. ઠીક, તો વિડ્થ તો સેમ રહેશે, કેમ કે લેમડા ચેન્જ ન થાય. હા, શિફ્ટિંગ થાય, આખી પેટર્ન બધી ઉપર શિફ્ટ થઈ જાય કાં તો નીચે શિફ્ટ થાય, પણ ફ્રિન્જીસની વિડ્થમાં કોઈ ફરક ન પડે, કેમ કે તો એમાંથી પાસ થઈને બહાર નીકળી જાય, એમાં થોડી રહેવાની છે. તો અંદર જાય એટલી વાર વેવલેન્થ ચેન્જ થઈ જાય, બહાર નીકળીને પાછી હતી ને એટલી થઈ જાય. તો ડુ નોટ ચેન્જ. નેક્સ્ટ, plane polarized light incident on the tourmaline plate એટલે પોલરાઇઝર. E vector makes 45 with the optics axis. હાલો, optic axis of the plane, then the percentage difference in magnitude of initial and final intensity. હાલો, ઇનિશિયલ આપણે પોલર લાઇટ હતી I નોટ, પણ જ્યારે એમાંથી પાસ થઈને 45 ડિગ્રી એંગલ એટલે I નોટ cos સ્ક્વેર ફાઈ થઈ ગઈ. એટલે cos સ્ક્વેર 45 ડિગ્રી, 45 1/√2 નો સ્ક્વેર 2, તો હતી I નોટ, થઈ ગઈ I નોટ બાય 2, બહાર નીકળી I નોટ બાય 2, 50% બહાર નીકળી, ચેન્જીસ 50% નો આવ્યું. પણ મે બી આ એંગલ કદાચ 60 ડિગ્રીનો આપ્યો હોત તો 1/2 નો સ્ક્વેર 1/4 થાત. 60 ડિગ્રી 1/4, તો એ તો 25% જ બહાર નીકળી, તો ચેન્જ 75% નો આવ્યો. અત્યારે આ તો ઇઝી છે કે 45 એટલે અડધો
એબ્ઝોર્બ થઈ ગયું ને અડધું બહાર નીકળ્યું, 50% નો ચેન્જ આવ્યું. પોલર લાઇટ ફેંકી હતી, પોલર લાઇટ. આપણે ભણવામાં એવું આવે કે પેલા પોલરમાંથી અનપોલર થાય ને ત્યારે 50, અનપોલરમાંથી પોલર થાય ને ત્યારે આમાં ઇન્ટેન્સિટી હાફ થઈ જાય, પછી આઈ નોટ cos સ્ક્વેર ફાઈ જેટલી થતી જાય. પણ આ તો પહેલેથી પોલર લાઇટ જ ફેંકી છે. પોલર લાઇટ ફેંકી અને એમાં જે આપણું ઓલું પોલરાઇઝર હતું એના વેક્ટર સાથે 45 ના એંગલ હતો, એટલે આઈ નોટ cos સ્ક્વેર 45. નેક્સ્ટ, an object approach a convergent lens from the left of the lens with uniform speed 5 meter per second and stop at the focus the image. હવે સાંભળો, આ માની લ્યો કે ફોકસ, આ ફોકસ, આ 2f, આ 2f. હવે એક ઓબ્જેક્ટ અહીંથી આવ્યો કોન્સ્ટન્ટ સ્પીડથી અહીંયા સુધી આવ્યો, યસ ઓર નો? એક્ઝામ્પલરનો ક્વેશ્ચન છે, જોજો. હવે આમ આવતો હોય ને એટલે ઇન્ફાઇનાઇટથી અહીંયા સુધી પહોંચે ને ત્યારે એની ઇમેજ જસ્ટ f થી 2f સુધી જ પહોંચે. આને કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું ત્યારે ખાલી આટલું જ કર્યું. હવે આ અહીંથી અહીંયા પહોંચે ને ત્યાં આ અહીંથી ઇન્ફાઇનાઇટે પહોંચી જાય. એટલે ઓબ્જેક્ટ ભલે કોન્સ્ટન્ટ સ્પીડથી આવતો પણ ઇમેજની સ્પીડ કોન્સ્ટન્ટ નથી. શરૂઆતમાં ઇમેજ ધીમે ધીમે આગળ વધતી હતી, ઓલો ઇન્ફાઇનાઇટથી અહીંયા પહોંચી ગયો ત્યારે આ ખાલી અહીંથી અહીંયા પહોંચ્યો. અને હવે આને ખાલી 2f થી f ગયો ત્યારે 2f થી ઇન્ફાઇનાઇટ વહી ગયું. તો ઇમેજ આગળ વધી ખરા પણ ઇમેજ કોન્સ્ટન્ટ સ્પીડથી નહીં, એસેલરેશન હતો ને એસેલરેશનમાં કોઈ યુનિફોર્મ નહોતું, નોન યુનિફોર્મ એસેલરેશનથી આગળ ગયું. moves away from the lens with non-uniform moves towards the lens, નહીં move away ગયું પણ યુનિફોર્મ નહીં, નોન યુનિફોર્મ એસેલરેશન. નેક્સ્ટ, EMF produced in AC generator at time t/4. જો ફોર્મ્યુલા આવું જ, E equal to E naught sin omega t. E naught એટલે આ NAB omega sin ઓમેગા ની જગ્યાએ 2π/t અને અહીંયા મૂકી દઉં t/4. t કેન્સલ, 2 2 ઝા 4, sin π/2 ની વેલ્યુ 1 થઈ, મેક્સિમમ હોય NAB ઓમેગા. અને આવું ન કર્યું હોત ને સીધું તમે વિચાર્યું હોત કે સાહેબ માં કાંઈ નથી, અહીંયા ટાઈમ પીરિયડ t, આ t/2 અને આ થઈ ગયો એ t/4, તો t/4 એ આમે મેક્સિમમ આવે. નેક્સ્ટ, which of the following has negative magnetic susceptibility? ત્રણેય યાદ રાખવાની છે. ડાયામેગ્નેટિકની નેગેટિવ હોય, -1 સુધીની હોય. પેરામેગ્નેટિકની પોઝિટિવ હોય પણ 0 થી થોડીક મોટી હોય. અને ફેરોમેગ્નેટિકની પોઝિટિવ અને બહુ મોટી હોય. ભરમી સસેપ્ટિબિલિટી એક એવું ટર્મ છે કે એ જેવી હોય ને એ મુજબ આપણને ખબર પડે કે આ મેગ્નેટમાં કેટલું કન્વર્ટ થાય. ડાયામેગ્નેટિકની સસેપ્ટેબિલિટી નેગેટિવમાં એટલે મેગ્નેટથી ઉલટાનું આઘું ભાગશે. પેરામેગ્નેટિકની સસેપ્ટેબિલિટી પોઝિટિવ પણ નાની એટલે મેગ્નેટમાં કન્વર્ટ થશે પણ બહુ નહીં. ફેરોમેગ્નેટિકની પોઝિટિવ અને બહુ મોટી, એનો મતલબ એમ કે હાઈલી મેગ્નેટિક બોડી બની જાય. ઠીક, ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. નેક્સ્ટ, ધ રેશિયો ઓફ લેન્થ ઓફ ટુ વાયર સેમ માસ એન્ડ મેડ અપ ટુ સેમ મટીરિયલ, ધેરફોર ધ રેઝિસ્ટન્સ. હવે જો અને પહેલાના લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ એવું જ છે પણ થોડુંક ડિફરન્સ છે. જો અહીંયા R equal to ρ L/A. હવે આમાં સીધું તમે નહીં કરી શકો. પહેલા તમારે છે ને આમાં ગમે એમ કરીને ક્યાંક માસ એન્ટર કરવું પડશે. એટલે હું શું કરું, L થી મલ્ટીપ્લાય કરી દઉં ને L થી ડિવાઈડ કરી દઉં. નીચેવાળું થઈ ગયું વોલ્યુમ. ડેન્સિટી ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ થાય. તો માસની જગ્યાએ આપણે આવું લખી શકીએ, સોરી વોલ્યુમની જગ્યાએ આ વોલ્યુમ થઈ ગયું, તો વોલ્યુમની જગ્યાએ આપણે એવું લખી શકીએ માસ બાય ડેન્સિટી. હાલો, વોલ્યુમની જગ્યાએ આપણે લખી શકીએ માસ બાય ડેન્સિટી. હાલો, તો માસ કોન્સ્ટન્ટ ને સેમ મટીરિયલ છે એટલે ડેન્સિટી કોન્સ્ટન્ટ, તો વોલ્યુમ કોન્સ્ટન્ટ એવું આપણે કહી શકીએ. તો આ કોન્સ્ટન્ટ, રેઝિસ્ટિવિટી આમે કોન્સ્ટન્ટ, આ કોન્સ્ટન્ટ, તો R પ્રપોઝનલ ટુ L સ્ક્વેર. ઠીક, હવે આમાં એક બીજો કેસ બને. આપણે પેલા વાત થઈ ગઈ હતી કે R અહીંયા લખું, જોજો R equal to ρ L/A
તમે a થી મલ્ટીપ્લાય કરો, a થી ડિવાઈડ કરો તો આ વોલ્યુમ ઉપર આવી ગયું. હવે r proportional to 1/a² proportional to 1/r⁴ પહેલા લેક્ચરમાં આપણે વાત કરી. તો r proportional to l². અગર લેન્થનો રેશિયો 1/2 હોય તો રેઝિસ્ટન્સનો રેશિયો 1/4. નેક્સ્ટ જો આ પણ સારો MCQ. Charges are placed on the vertex of the square as shown in figure. Let E the electric field and V the potential at the center. The charge on A and B are interchanged with on D and C. A and B ના ચાર્જ C અને D એ ઇન્ટરચેન્જ કરી નાખી તો E ચેન્જ V અનચેન્જ. હાલો જોઈ લઈએ આપણે. સાંભળો, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીં નેગેટિવ ચાર્જ, અહીં નેગેટિવ ચાર્જ. આનું પોઝિટિવનું ફિલ્ડ આમ બહાર નીકળતી બાજુ હોય, નેગેટિવનું ફિલ્ડ અંદર જતી બાજુ હોય. પોઝિટિવનું બહાર નીકળતી, નેગેટિવનું અંદર, એટલે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ આમ નેટ આમ આવશે. પોટેન્શિયલ તો આમે વેક્ટર ક્વોન્ટિટી છે જ નહીં, સ્કેલર ક્વોન્ટિટી છે. અચ્છા ઠીક. હવે તમે ચાર્જ ઊંધા કરી નાખો. પોઝિટિવ ચાર્જ અહીંયા આવી ગયા, નેગેટિવ ચાર્જ અહીંયા આવી ગયા. હવે આનું ફિલ્ડ આમ જશે, આનું ફિલ્ડ આમ જશે, આ ઉપર વહી જાય. તો ફિલ્ડની ડિરેક્શન ચેન્જ થઈ ગઈ. એટલે વેક્ટર ક્વોન્ટિટીમાં તો ડિરેક્શન ચેન્જ થાય તો ચેન્જ થયું જ કહેવાય. તો આમાં ફિલ્ડ ચેન્જ થયું, પોટેન્શિયલમાં કોઈ ફરક નહીં પડે. પોટેન્શિયલ સ્કેલર ક્વોન્ટિટી kq/r 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 પ્લસ માઇનસ સાઇન સાથે લ્યો એટલું ને એટલું આવે. E ચેન્જ V અનચેન્જ. ચાલો નેક્સ્ટ. Two charges Q and 8Q are placed at both the end of line AB. હાલો ભાઈ, સારો MCQ જોજો. હાલો, એક બાજુ 2Q મૂકો, એક બાજુ 8Q મૂકો, અને આને હું કહી દઉં A, આને હું કહી દઉં B. બે વચ્ચેનું ડિસ્ટન્સ 9 સેન્ટીમીટર અને કહી દીધું. When the charge Q is placed at any point C between line AB, potential energy of system becomes minimum. તો find the distance of C from A. હવે તમે કોઈ થર્ડ ચાર્જ લઈને કોઈ વચ્ચે મૂકી દીધો ક્યાંક, પણ એ એવી જગ્યાએ મૂકવાનો છે કે પોટેન્શિયલ એનર્જી મિનિમમ થઈ જાય. હાલો, માની લ્યો કે અહીંયા મૂકી દીધું Q ચાર્જ. માની લ્યો આ ડિસ્ટન્સ x, તો આ ડિસ્ટન્સ 9 - x થઈ જાય. હાલો લ્યો, સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી મિનિમમ થઈ જવી જોઈએ. પેલા એનર્જી લ્યો તો ખરા. તો U ઇક્વલ ટુ, હાલો પેલા આ બેની લ્યો, કે Q ઇન્ટુ 2Q ડિવાઈડ બાય x. આની નાની લ્યો, કે Q ઇન્ટુ 8Q ડિવાઈડ બાય 9 - x. હવે આ બેની લ્યો, પેલા આ બેની લીધી, પછી આ બેની લીધી, હવે પેલાની છેલ્લાની, કે Q ઇન્ટુ 2Q, સોરી 2Q ઇન્ટુ 8Q, હાલો અહીં 8 કરી નાખું, ડિવાઈડ બાય 9. હવે તમારે એનર્જી મિનિમમ જોઈશે. હવે એનર્જી મિનિમમ જોતી હોય તો ડિસ્ટન્સ કેટલું રાખવું એ ચેક કરવું હોય તો આનો ડિફરન્શિએશન 0 કરી નાખો તો થઈ જાય. જો આનું ડિફરન્શિએશન 0 કરો તો શું થાય ચેક કરો. તો હું અહીંયા લખ નાખું. હવે આપણે કરવું પડશે આ du/dx ઇક્વલ ટુ 0. હાલો લ્યો જોઈ. તો કે આ Q તો આમે ઓલી બાજુ બધાને Q તો 0 સામેની બાજુ હોઈ જાય, કોમન નીકળે ને એટલે એ તો 0 થઈ ગયા. અહીંયા વધ્યા 2. 1/x નું ડિફરન્શિએશન -1/x² થાય. આ યાદ હોવું જોઈએ આપણને. 1/x હોય, x ને ઉપર લ્યો એટલે -1 પાવર -1 આગળ આવી જાય, હા કે ના? અને x ની -2 પાવર -2 નીચે લઈ જાઓ, +2 પાવર થઈ જાય. આ યાદ રાખજો. 1/x નું ડિફરન્શિએશન -1/x² થાય. તો kqq, એ તો kqq તો આમે બધા છે એટલે એ તો કોમન નીકળીને અમે વયા ગયા, 0 થઈ ગયું. 2/x, 2 કોન્સ્ટન્ટ, x નું ડિફરન્શિએશન -1/x², આમાં 8. 9/x નું ડિફરન્શિએશન 9/x નું સ્ક્વેર. હજી આનું બાકી રહે. 9 નું 0, -x નું -1, +1 થઈ જાય. નો ખબર પડી? જો 1/x નું -1/x², આ વધ્યા 8. 9 - x, 1/9 - x નું -1/9 - x નો સ્ક્વેર.
પણ આ તો તમે હજી આ નીચે ટર્મ હતું એની પાવરનું કર્યું, હજી ટર્મનું તો બાકી રહ્યું. 9 નું 0 અને -x નું -1 આગળ માઇનસ આગળ કરીને આપણે પ્લસ કરી નાખ્યા છે. હાલો ખબર પડી ને, 9 - x નું ડિફરન્શિએશન બાકી રહ્યું તો 9 નું 0 -x નું -1 આગળ માઇનસ પ્લસ કરી નાખ્યા, આનું થઈ જાય 0, કેમ કે એમાં બધું કોન્સ્ટન્ટ જ છે. હવે -2/x² ને લઈ જાવ હમે એટલે પ્લસ થઈ જાય 2/x² ઇક્વલ ટુ 8/9 - x નો સ્ક્વેર લઈ લ્યો, બે બાજુ સ્ક્વેર રૂટ, 2 4 8, 4 નું સ્ક્વેર રૂટ થઈ જાય 2, 1/x ઇક્વલ ટુ 2/9 - x. તો 9 - x ઇક્વલ ટુ 2x, x ને ઓલ બાદ લઈ જાવ 3x, x ઇક્વલ ટુ 9/3, 3 સેન્ટીમીટર. ચાલો નેક્સ્ટ. 8 dipole of charge of magnitude E are placed inside the cube. Total flux coming out of the cube. એટલે આવો ક્યુબ હોય, ક્યુબ ની અંદર તમે ડાયપોલ મૂકી દો તો ડાયપોલ ઉપર નેટ ચાર્જ તો આમે 0 થઈ જાય, કેમ કે એક પ્લસ ને એક માઇનસ ચાર્જ હોય. તો તમે ગમે એટલી ડાયપોલ મૂકો ને કોઈ ફરક ન પડે, અંદર નેટ ચાર્જ જ 0. ડાયપોલ આખે અંદર મૂકેલી હોય તો એક ચાર્જ અંદર ને એક ચાર્જ બહાર હોય, ગોસિયન સરફેસની એવી રીતે આખે અંદર જ મૂકેલી છે. તો ડાયપોલ ઉપર તો નેટ ચાર્જ આમે 0 થઈ જાય, તો ફ્લક્સ કઈ બહાર જ નહીં નીકળે. નેક્સ્ટ એક્ઝામ્પલ ઓફ મિક્સ્ડ સેમિકન્ડક્ટર. યાદ રાખજો, મેટાલિક સેમિકન્ડક્ટર આવે, મિક્સ સેમિકન્ડક્ટર આવે, કાર્બનિક પોલિમર, આ ટાઈપના સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટરના જે આપણી ઇન્ટ્રોડક્શન આપ્યું ને એમાં લગભગ પહેલા બીજા પેજ ઉપર જ છે એનસીઈઆરટીમાં, ભૂલી ન જતા. હું તમને એવા એમસીક્યુ કહું છું ને કે આ ન્યા તમારી નજર નહીં પડે, યાદ રાખવા પડશે એને. તો આ મિક્સ્ડ કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનિક, કેડમિયમ સેલ્યુરિયમ, ઇન્ડિયમ ફોસ્ફાઇડ, આ પોલિમર ટાઈપના છે. પછી આ મેટાલિક ટાઈપના છે, તો યાદ રાખજો. નેક્સ્ટ રેડિયસ ઓફ પ્રોટોન. હવે આપણને એમ થાય કે સારું રેડિયસ ઓફ પ્રોટોન તો આખા સિલેબસમાં ક્યાંય એવું જ નથી. હવે માની લ્યો ન્યુક્લિયસમાં ઓલું આવ્યું છે R ઇક્વલ ટુ R0 એની પાવર 1/3. પ્રોટોનનો તો એટોમિક માસ 1 જ કહેવાય, તો સીધું R ઇક્વલ ટુ R0 એની પાવર 1/3. પણ પ્રોટોન તો એક જ છે, નંબર ઓફ એટોમિક નંબર તો 1 જ કહેવાય, તો આ 1 નું ક્યુબ રૂટ 1. તો રેડિયસ R ઇક્વલ ટુ R0, R0 ની વેલ્યુ 1.5 ઇન્ટુ 10 પાવર -15, સોરી 1.2, 1.5 ની 1.2 ફર્મીમીટર છે. ચાલો નેક્સ્ટ 1.2. અચ્છા નેક્સ્ટ P ઇક્વલ ટુ h/λ ઇઝ કરેક્ટ. P ઇક્વલ ટુ h/λ રેડિયેશન માટે ને પાર્ટિકલ બે માટે ચાલે એવું છે. પાર્ટિકલની વેવલેન્થ લેમ્બડા ઇક્વલ ટુ h/p, તો P ઇક્વલ ટુ h/λ લખાય પાર્ટિકલ માટે. પણ રેડિયેશનનું મોમેન્ટમ આવી રીતે લખાય, રેડિયેશન ઇક્વલ ટુ એનર્જી બાય સ્પીડ, તમને યાદ હોય તો. હવે એનર્જી એટલે પાછું hc/λ થાય, નીચે c કેન્સલ થઈ જાય, આનું મોમેન્ટમ h/λ લખાય. It means only for a radiation, only for visible region, for particle only, equal particle and radiation both. Next, frequency is used in TV. હવે અહીંયા છે ને ટીવીની, રેડિયોની, શોર્ટ વેવ, AM, FM આ ચારે ચાર રેડિયોમાં આપેલું છે. EMW માં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં જે પાછળ સ્પેક્ટ્રમ આપ્યું ને એમાં આપેલું છે. ટીવીની 88 થી 108 FM ની છે, 54 થી 890 આ ટીવીની છે, 530 કિલોવોટ્સ થી 1710 કિલોવોટ્સ આ AM ની છે, આ FM ની છે, આ ટીવીની છે, આ શેની નથી. ચાલો, અ ચાર્જ પાર્ટિકલ ગેઇન એનર્જી ડ્યુ ટુ, આપણે વચ્ચે એક એમસીક્યુ ને એમાં વાત કરી લીધી. આ મેગ્નેટિક ફિલ્ડથી ખાલી ડિરેક્શન ચેન્જ થાય, સ્પીડ નો વધે, ખાલી ગોળ ગોળ ફરે, વધીને ડિરેક્શન ચેન્જ કરી શકે, સ્પીડ નું આપી શકે. ઇટ મીન્સ એ એનર્જી નું વધારી શકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એનર્જી વધારી શકે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓનલી, બોથ ફિલ્ડ નહીં, ઇલેક્ટ્રિક ફિલ્ડ. ચાલો અગેન એક 40 MCQ નું સેશન આપણે પૂરું કર્યું.
હવે વારો તમારો છે, જોઈ લેજો. આવતા લેક્ચરમાં પાછા આપણે નવા કન્સેપ્ટ સાથે મળી, નવા MCQ સાથે મળી. પણ હવે મને એવું લાગે છે કે હવે તમારી તૈયારી થોડીક બહુ પ્રોપર ચાલુ થઈ ગઈ છે. અને હા, જેને જેને આ વિડીયોની જરૂર લાગતી હોય, તમને એમ લાગે ગ્રુપમાં જરૂર છે તો તમે શેર કરજો. પણ મેં કીધું એમ, જેને જરૂર હોય એ જોજો, નો જરૂર હોય ને તમારાથી જાતે થઈ જતું હોય તો કંઈ વાંધો નથી. તમે તમારી રીતે પ્રિપેરેશન કરો બહુ સારી એવી. આપણે માર્ક્સથી મતલબ છે, સિલેક્શનથી મતલબ છે. અને બી ગ્રુપવાળા ખાસ મે બી એવું બને કે આ વખતે નીટ 2025 જેવું પેપર ન નીકળે, ઇઝી નીકળે. એટલું ઇઝી નહીં હોય, ભૂલ થાય એવું હોય છે. એક્યુરેસી બહુ મેટર કરશે પેપરમાં, લોજિક થોડુંક મેટર કરશે. આમાં અમુક 3 સેશન તમે જોયા ને તો ત્રણેય સેશનમાં અમુક MCQ તો એવા 100% મળી જાય કે જે નીટ રિલેટેડ હોય. જોજો, કેમ કે તમે તમારે જાતે કરશો ને તો તમને આઈડિયા નહીં આવે કે આ કરવું કે ન કરવું. સૌથી મોટો પ્રશ્ન તો આપણને એ જોઈએ કે આવું પૂછાય કે ન પૂછાય. અમુક બિચારાઓને એવું થતું હોય કે કરે કેટલું કરે ભાઈ, આપણે ડાઉટમાં લઈને આવે ને આપણે એમ કે આવું ન પૂછાય. આટલા બધા મોટા, સૌથી મોટો ટાસ્ક એ હોય. અને ઘણા એ પછી એમાં એટલો ટાઈમ બગાડી નાખે ને કે જે પૂછાય એવું કન્ટેન્ટ હોય ને એને એટલો બધો ટાઈમ નથી આપી શકતા. હું તમને 2-3 લેક્ચરથી કહું, ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારનો ટાઈમ. અને ટાઈમ બગાડવો જરાય મેળ નથી આવે એમ તો જોજો. બાકી મળી આવતા લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.